બનાસકાંઠા જિલ્લાના અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓને લઈને આજે જિલ્લાના દાંતા અમીરગઢ સહિત વિસ્તારના આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં રેલી સ્વરૂપે પાલનપુરથી ગાંધીનગર કૂચ કરી હતી। છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના વિદ્યાર્થી અને નોકરી મેળવવા લોકોને જાતિના દાખલા ન મળતા હેરાનગતિ થતી હતી અને તેના મામલે રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આજે આદિવાસી સમાજના લોકો ગાંધીનગર જવા નીકળ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને બહેનોએ આજે ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં જિલ્લા મથક પાલનપુરમાં એકત્રિત થયા હતા। આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવામાં 1950 પહેલાનો રહેણાંક પુરાવો માંગતા આદિવાસી સમાજના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે દાખલા મેળવવા માટે અનેક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આજે આદિવાસી સમાજના 200થી વધુ લોકો દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં રેલી સ્વરૂપે ગાંધીનગર કૂચ કરી હતી। આ મામલાને લઈને દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ ખાસ નિવેદન આપ્યું હતું। આજે એટલા માટે આટલા સુધી આવવું પડ્યું છે કે અહીંયા 2 વર્ષથી લગાતાર વર્ષોથી જે આદિવાસી દાખલાઓ જે મળતા હતા એ દાખલાઓ સરકારે આદિવાસીઓને આપવાના બંધ કર્યા છે। પણ અમે લગાતાર 1 વર્ષથી મામલતદાર કચેરી હોય, પ્રાંત ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, દાખલાઓ બદલે નવું જનરેશન જે હતા એ પ્રાઇમરીમાં જે ભણે છે ત્યાંથી મળીને કોલેજ સુધી ભણતા હોય એવા લોકોને અને નોકરીમાં જાય હતા એ લાગ્યા છે એવા લોકોને પણ બનાસકાંઠા જિલ્લાના બધા જ વિદ્યાર્થીઓ ઓફિસોમાં ધરમ ધક્કા ખાતા હતા। ધરમ ધક્કા ખાતા છતાં પણ એમને દાખલા નથી આપવામાં આવ્યા। કલેક્ટર ઓફિસવાળા કરીએ દાંતા અમીરગઢ તાલુકાના બધા જ આગેવાલીઓ સાથે મળીને દીકરા દીકરીઓ સાથે મળીને પણ રજૂઆતો કરવામાં આવી, આવેદનપત્ર પણ આપવામાં આવ્યા। આટલી સમય સુધી રજૂઆત કરવા છતાં પણ આજે દાખલા નથી ચાલુ કરવામાં આવ્યા। પણ સરકારે એક બાજુ આદિવાસી દીકરા દીકરી ભણે છે એમના દાખલાઓ આદિવાસી શાળાઓમાં અથવા તો ઓફિસો માંગવાના ચાલુ રાખ્યા। ભાઈ તમે આદિવાસી દાખલો લાવો તો તમને નોકરી મળશે, આદિવાસી દાખલો લાવો તો સ્કોલરશીપ મળશે। સુધી લોબા ના કરો। વર્ષોથી નવું નથી, વર્ષોથી આદિવાસીઓના આદિજાતિના દાખલા મળતા હતા એ જ રીતે નવું નથી કરવું જોઈએ। તે દાખલા મળતા હોય તે આજની તારીખથી આદિવાસીઓને દાખલા ચાલુ કરી દો તો અમને ગાંધીનગર સુધી લોબું થવું ના પડે। પરીક્ષા પાસ કરી છે એટલે હજી કોઈ સરકાર નિરાકરણ લાવતી નથી। એટલે અમારા સમગ્ર બનાસકાંઠાના આદિવાસીઓ ભેગા થઈને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરેલ છે અને સરકાર જો નિર્ણય નહીં લાવે તો અમે 10 દિવસ સુધી કે મહિના સુધી ગાંધીનગર રોકાવાનું થાય તો અમે ત્યાં સુધી પડ્યા રહેવાના છે। જો સરકાર નિર્ણય ન લાવે તો અમે આત્મહત્યા કરવા પણ તૈયાર થયા છે। હવે સરકાર નિર્ણય ના લે તો અમે ગાંધીનગર છોડવાના નથી। સમગ્ર આદિવાસી વિસ્તારના આગેવાનો, યુવાનો, દોસ્તો સૌ આદિજાતિના દાખલા માટે છેલ્લા 3 વર્ષથી માન્ય મામલતદારશ્રી, કલેક્ટરશ્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા છતાં અમારા આદિવાસી દીકરા દીકરીઓના જાતિના દાખલા નીકળતા નથી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન આપવાથી કંઈ થતું નથી। ખરેખર એને દાખલો મળવો જોઈએ એ રીતે મળતો નથી। એના માટે સમગ્ર આદિવાસીના ભાઈઓ બહેનો અમે ગાંધીનગર પાલનપુરથી ચાલતા જઈ રહ્યા છીએ। સમગ્ર વાત કરવા જઈએ તો અમારે જાતિ અંગેના દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી હેરાનગતિઓ છે, જે બાબતે સ્થાનિક જે અધિકારીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે પછી મંત્રીતંત્રી હોય, મુખ્યમંત્રી હોય, રાજ્યપાલ સુધી અમે આ બાબતની લેખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારી આ બાબતનું સુખદ નિરાકરણ આવે, પરંતુ સરકારે કે પદાધિકારીઓએ કોઈ પણ લોકોએ આજ દિન સુધી અમારી આ માગણીનું સુખદ નિરાકરણ લાવ્યું નથી। જે બાદ અમે કેટલીય વાર અમારા જે યુવાનો છે જેમને 3 વર્ષથી સરકારી નોકરી મળેલી છે, એટલે કે સરકારી નોકરી પાસ કરી છે, પરંતુ એમનો ઓર્ડર હજુ સુધી એમના હાથમાં આવ્યો નથી। ત્યારે અમારો યુવાન પીડાઈ રહ્યો છે
અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈક નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા, એમને નોકરી કઈ રીતે ન આપી, એ પ્રકારના પ્રકરણો કરતી હોય અમને દેખાઈ રહ્યું છે. જો કે પાલનપુરથી ગાંધીનગર તરફ આદિવાસી લોકોએ પોતાની માંગણી સાથે રેલી સ્વરૂપે કૂચ કરી હતી, ત્યારે સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનોએ પોતાની માંગણીને લઈને ખાસ જણાવ્યું હતું કે અમારા યુવાનો સરકારી નોકરી મેળવે તો તેમને જાતિના દાખલાને કારણે નોકરીના ઓર્ડર મળતા નથી. જો કે શું કહી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાનો જાણીશું. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.